અમદાવાદની શાળાઓના શિક્ષકો પર આક્ષેપ લાગ્યા છે। જી હા, ખૂબ જ મોટી આ ઘટના। શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન કરાવવા માટે દબાણ કરે છે। ખાનગી ટ્યુશન તેઓ કરાવી રહ્યા છે તેવો આરોપ છે। વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન માટે તેઓ સતત દબાણ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। શાળાઓ ડે સ્કૂલ તરીકે પણ કાર્યરત હોવાનો આક્ષેપ કરે છે। ફેડરેશન ઓફ એકેડેમી એસોસિએશને આ સમગ્ર મુદ્દે ફરિયાદ કરી છે। જિલ્લા શિક્ષણ અધિકારીને આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। અધિકારીને આ ફરિયાદ કરવામાં આવી છે। 11 શાળાના લિસ્ટની સાથે ડીઈઓને આ સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદ નોંધાતા ડીઈઓએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। શાળામાં ધોરણ 11 અને 12ના ડમી વર્ગો પણ ચલાવતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હવે સૌથી મોટી વાત કે આ ખાનગી ટ્યુશન કરનાર શિક્ષકો કોણ છે? અશોક પંચાલ, જે કેઆર રાવલ સ્કૂલના શિક્ષક છે, જે રાણીપમાં આવેલી છે। ભરત રાજપૂત, જે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષક છે, જે પણ રાણીપની છે। રોમલ પટેલ, જે કેઆર રાવલ સ્કૂલના શિક્ષક છે, રાણીપની। આકાશ પટેલ, શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષક છે। મનીષ પ્રજાપતિ, તેઓ પણ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષક છે। હાર્દિક મોદી, નિશાન શિક્ષણ સંકુલના શિક્ષક છે, જે શાળા રાણીપમાં આવેલી છે। ગૌરાંગ ભાઈ, જે નિશાન શિક્ષણના જ શિક્ષક છે। ગિરીશ ભટ્ટી, જો નિશાન શિક્ષણ સંકુલ સાથે સંકળાયેલા છે ત્યાંના શિક્ષક છે। હિમાંશુ દુબે, જે સુપર ઇંગ્લિશ સ્કૂલ સાથે સંકળાયેલા છે। અશ્વિન સર, જે દિવ્યપથ કેમ્પસ મેમનગર ખાતે શાળામાં કામ કરે છે। ચિરાગ શાહ, જે ડીપી સ્કૂલ નવા વાડજ ખાતે કામ કરે છે। જીતેન્દ્ર જાધવ, ડીપી બિઝનેસ સ્કૂલ નિર્ણયનગર ખાતે કામ કરે છે। ધવલ પટેલ, નિશાન શિક્ષણ સંકુલ ખાતે કામ કરે છે। ગૌતમ પટેલ, ગીતા સેકન્ડરી સ્કૂલમાં કામ કરે છે। પ્રણય લાલા, જે એસટીએસ સંકુલ સાથે જોડાયેલા છે। સુનિલ ક્ષત્રિય, જે એસટીએસ સંકુલ સાથે પણ તેઓ જોડાયેલા છે। ભાવેશ પટેલ, શારદા વિનય મંદિર સાથે જોડાયેલા છે। આયુષ પટેલ, જેઓ સાધના શાળા સાથે જોડાયેલા છે, જે ભુયંગદેવ વિસ્તારમાં આવેલી છે। આ તમામ નામો સામે આવ્યા છે, જે શિક્ષકો શાળામાં તો કામ કરે છે પણ સાથે વિદ્યાર્થીઓને અલગથી ટ્યુશન રખાવવા માટે સતત દબાણ કરે છે। પણ બોર્ડના શિક્ષકો હોય, આ શિક્ષકો કોઈ પણ પ્રકારનું ટ્યુશન કરી શકતા નથી। આ ટ્યુશનના અધિનિયમમાં સ્પષ્ટ જણાવવામાં આવેલું છે કે શાળાના શિક્ષકો વેતન લઈને કે વેતન લીધા વિના શાળાની પ્રિમાઇસીસમાં કે શાળાની બહાર કોઈ પણ પ્રકારની ટ્યુશનની પ્રવૃત્તિ કરી શકે નહીં। છતાં પણ સમગ્ર ગુજરાતની અંદર આ શાળાના શિક્ષકો જે છે ધોરણ 10ની અંદર ઇન્ટરનલ 20 માર્ક છે અને આ માર્ક મેળવવા માટે થઈને વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓના જોડેથી વાલીઓ જોડેથી મોટી તગડી ફી વસૂલવામાં આવે છે। શાળાનું કામ જ શિક્ષણ આપવાનું છે, છતાંય આ શાળાના શિક્ષકો બ્લેકમેલિંગ દ્વારા એ 20 ઇન્ટરનલ ગુણના લીધે એ ટ્યુશનો કરી રહ્યા છે। વધુ વિગતો જાણીએ। સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા જોડાયેલા છે। આશુતોષ, જે રીતે આખો આ ઘટનાક્રમ સામે આવ્યો, કોઈ પણ શિક્ષક આ રીતે દબાણ ન કરી શકે, પણ શાળાની જ્યારે ઇન્ટરનલ પરીક્ષા યોજાવાની હોય ત્યારે આ પરીક્ષામાં સારા માર્ક્સ તમને તો જ મળશે જો તમારા બાળકે અમારી પાસે ટ્યુશન રખાવ્યા તેવું વાલીઓને સતત પ્રેશર કરવામાં આવે છે। આ ખૂબ જ મોટી અને ગંભીર બાબત કહી શકાય। જી હેતવી, અધિનિયમ તો છે પરંતુ અધિનિયમના કહી શકાય કે પાલન જે છે તે ક્યારેય પણ થતું નથી। કારણ કે વર્ષોથી આપણે સાંભળીએ છીએ કે ટ્યુશન ચાલકો જે છે, ટ્યુશન સંચાલકો જે છે તે બેફામ રીતે ટ્યુશન રખાવતા હોય છે, કરતા હોય છે અને તેમાં પણ જે શિક્ષક ભણાવે છે તે ક્યાંક ને ક્યાંક શાળામાં જે છે તે અભ્યાસ કરાવવા માટે જતો જ હોય છે। પરંતુ જે રીતે ફેડરેશને ફરિયાદ કરી છે કે ફક્ત ભલે 11 સ્કૂલોનું નામ આપવામાં આવ્યા હોય પરંતુ અમદાવાદ શહેરમાં એવા હજારો ટ્યુશન ક્લાસીસ હશે જેમાં શિક્ષક જે છે તે ક્યાંક ને ક્યાંક શાળામાં તો અભ્યાસ કરાવતું જ હશે પરંતુ શાળા છૂટ્યા બાદ પોતાનું ખાનગી ટ્યુશન પણ કરાવતો હશે। એટલે હાલ તો તેઓ 11 લોકોના નામ આપ્યા છે અને ડીઓએ પણ કહ્યું છે કે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। પરંતુ ડે સ્કૂલની પણ ફરિયાદ કરવામાં આવી છે કે અનેક એવી શાળાઓ છે જે શાળાઓ છૂટ્યા બાદ જે છે તે સ્કૂલની અંદર જ ટ્યુશન ક્લાસીસ જે છે તે ચલાવતી હોય છે। ડમી સ્કૂલની પણ ફરિયાદ કરવામાં આવી છે કે જેમાં વિદ્યાર્થી શાળાએ ન જતા ક્યાંક ક્યાંક સીધો જ ક્લાસમાં જતો હોય છે અને તેની સીધી હાજરી જે છે તે પૂરી દેવામાં આવતી હોય છે। અગાઉ પણ આ પ્રકારની ફરિયાદ જે છે તે કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારની તપાસ જે છે તે થઈ ન હતી। ઉદ્ગમ સ્કૂલ જે છે અમદાવાદ શહેરની તેમાં પણ
તેણે પ્રાઇવેટ કોચિંગ ક્લાસ સાથે ટાઈઅપ કરીને સમગ્ર જે છે તે બિઝનેસ શરૂ કર્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને શાળામાં જ કી સ્ટોનના જે અધ્યાપકો હોય છે તે ભણાવતા હોય છે, પ્રોફેસરો ભણાવતા હોય છે. ડીઓ દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ નોટિસ જે છે ફક્ત નોટિસ જ રહી ગઈ હતી અને ત્યારબાદ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન તો ડીઓ દ્વારા કરવામાં આવી, ન તો ગાંધીનગરથી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી. એટલે તમામને ખ્યાલ છે કે શું થઈ રહ્યું છે, પરંતુ કોઈ પણ પ્રકારના પગલાં જે છે તે કોઈ લેવા માગતું નથી, કારણ કે આ એક કરોડો રૂપિયાનો બિઝનેસ છે અને બિઝનેસમાં જે છે તે બધાએ ક્યાંક ક્યાંક જે છે તે હાથ ફેરવવાના હોય છે. તે પ્રકારનું પણ આપણે કહી શકીએ, કારણ કે અનેક ફરિયાદો જે છે તે વર્ષોથી કરવામાં આવતી હોય છે, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં જે છે તે લેવામાં નથી આવતા હોતા. ત્યારે હવે ફક્ત ભલે 11 સ્કૂલોનું નામ આપવામાં આવ્યું છે, પરંતુ ડીઓએ ખાતરી આપી છે કે અમે તપાસ કરશું અને તપાસ બાદ જે છે અને તેમની સામે પગલાં લેવામાં આવશે. તો અનેક સ્કૂલોએ પણ કહ્યું છે કે આ પ્રકારના કોઈ પણ શિક્ષક તેમને ત્યાં ફરજ નથી બજાવતા, પરંતુ જો ફરજ બજાવતા ન હોય તો આ નામો જે છે તે કઈ રીતે સામે આવે, કારણ કે ખુદ વાલીઓએ જ આ નામો જે છે તે આપ્યા છે કે આ જ શિક્ષકો હોય છે, આ જ રીતે શાળામાં પણ ભણાવે છે અને શાળા છૂટ્યા બાદ તેઓ પણ ખાનગી ટ્યુશનો કરતા હોય છે. એટલે કોઈ પણ સરકારી શિક્ષક જે છે તે પગાર જે છે તે ઉપરાંત કોઈ પણ ખાનગી જે છે ટ્યુશન નથી કરી શકતો, તેમ છતાં પણ આ રીતે ફૂલ્યા ફાલ્યા જે છે તે ટ્યુશન અમદાવાદ સહિત રાજ્યભરમાં છે અને તેઓ ખાનગી ટ્યુશનો જે છે તે કરાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક કમાણી કરતા હોય છે. પરંતુ આની સામે રોક જે છે તે ચોક્કસથી લગાવવી જોઈએ, જેથી કરીને બાળકોનું ભવિષ્ય ન બગડે, કારણ કે શાળામાં તો બાળક અભ્યાસ કરે જ છે, પરંતુ ટ્યુશનના નામ પર પણ તેની પાસે 1000 રૂપિયા ખંખેરવામાં આવે છે. એ પ્રકાર આક્ષેપ થઈ રહ્યો છે કે ઇન્ટરનલ માર્ક પાસે જે છે પ્રેશર કરવામાં આવતું હોય છે. બોર્ડની પરીક્ષા જે છે તે 80 માર્ક્સની લેવાતી હોય છે અને 20 માર્ક જે છે તે ઇન્ટરનલના અપાતા હોય છે. એટલે 20 માર્ક જે છે તે વિદ્યાર્થી આસાનીથી મેળવી શકે, સારામાં સારા માર્ક જે છે તે મેળવી શકે, તે માટે ક્યાંક ક્યાંક વાલી પણ જે છે તે પ્રેશરાઇઝ જે છે તે થઈ જતો હોય છે અને તેમના પોતાના બાળકનું ટ્યુશન જે છે રખાવતો હોય છે, જેથી કરીને તેના 20માંથી સારામાં સારા જે પ્રેક્ટિકલના માર્ક્સ છે, શાળાના માર્ક્સ છે તે મળી શકે, તો બીજા જે છે તે ફક્ત બોર્ડની પરીક્ષામાં ત્યાં લાવવાના. એટલે ક્યાંક ક્યાંક બાળક જે છે તે પણ પ્રેશરાઇઝ થાય છે, વાલી પણ પ્રેશરાઇઝ થાય છે અને આ શિક્ષકો સામે કોઈ પણ પ્રકારના પગલાં જે છે તે નથી લેવાતા. હવે જોવાનું એ રહે છે કે ડીઓ કયા પ્રકારની કાર્યવાહી જે છે તે આગામી સમયમાં કરે છે. જી બિલકુલ આશુતોષ, આભાર વિગતો બદલ.